વિદ્યાર્થી મિત્રો, કાર્બન અને તેના સંયોજનો માટે આ આપણો બીજો લેક્ચર છે. લેક્ચર 1 ની અંદર આપણે રાસાયણિક બંધનનો એક પ્રાથમિક ખ્યાલ જાણ્યો કે ભાઈ એમાં કેટલા પ્રકારના બંધ હોય, એમાંથી કેટલા પ્રકારના બંધ આપણે ભણશું. તો બે પ્રકારના બંધ આપણે ભણશું. એક આયનીય બંધ છે અને બીજું છે સહસંયોજક બંધ. એમાંથી આપણે જે ભણવાનું છે કાર્બન અને તેના સંયોજનો, તો કાર્બન ફરજિયાતપણે સહસંયોજક બંધ જ બનાવે છે. એનું કારણ શું છે કે કાર્બન સહસંયોજક બંધ જ બનાવે છે? તો ભાઈ એનું કારણ એવું છે કે કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે કાર્બન 4 ઇલેક્ટ્રોન દઈ પણ નથી શકતો કે 4 ઇલેક્ટ્રોન લઈ પણ નથી શકતો. એટલે એ 4 અલગ અલગ તત્વો સાથે 4 વાર ભાગીદારી કરશે, પાર્ટનરશિપ કરશે. એક ઇલેક્ટ્રોન પોતાનો અને એક જે બીજો આવે એનો. બરાબર. ત્યારબાદ આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર વિશે ભણ્યા હતા, ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર, જેમાં આપણે અલગ અલગ સંયોજનોનું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર બનાવતા હતા. તો વધારે ડિટેલમાં આપણે અત્યારે આગળ જાશું કે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવાય. ચાલો, આ તમારા માટે એક ખૂબ જ અગત્યનો ટોપિક છે. ઇલેક્ટ્રોન ડોટ બંધારણ. ચાલો એકદમ સહેલી વસ્તુથી ચાલુ કરીએ. ગયા લેક્ચરમાં આપણે થોડી ઘણી હાઇલાઇટ જોઈ હતી એની. સૌથી પહેલા આપણે H2 ની વાત કરીએ. ચાલો કે ભાઈ H2 નું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવાય. તો સૌથી પહેલા તમારે 2 હાઇડ્રોજન લખી દેવાના. ચાલો, હાઇડ્રોજન નંબર 1 અને હાઇડ્રોજન નંબર 2. બરાબર. હવે H2 નો મતલબ શું છે? તો ભાઈ આ 2 હાઇડ્રોજન વચ્ચે બંધ છે, સહસંયોજક બંધ છે, એનો મતલબ એવો થાય. પરંતુ આપણે બંધ નથી બતાવવાનો, આપણે ડોટ બતાવવાનો છે. તો ડોટ બતાવવા માટે આપણે શું કરશી? તો ભાઈ આપણે બેયના ઇલેક્ટ્રોન બતાવશી, બંધ નહીં બતાવીએ. ચાલો ઇલેક્ટ્રોન બતાવીએ. તો આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, 2 હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન. હવે આપણે ઇલેક્ટ્રોન 2 હાઇડ્રોજનને આપવાના છે. કેવી રીતે આપશું? તો આ 2 ઇલેક્ટ્રોન એકવાર આ હાઇડ્રોજનને ફરતે ફરશે અને એકવાર આ હાઇડ્રોજનને ફરતે ફરશે. આ થઈ ગયું આપણું H2 નું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર. બરાબર. ચાલો એવી રીતે આપણે બીજું જોઈએ, Cl2. ચાલો સૌથી પહેલા શું કરવાનું? તો ભાઈ 2 ક્લોરીન લખી નાખવાના. ચાલો, પહેલો ક્લોરીન અને આ બીજો ક્લોરીન. હવે ક્લોરીનના ઇલેક્ટ્રોન કેવી રીતે હોય? તો ક્લોરીનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. એનો પરમાણુ ક્રમાંક છે 17, એટલે 2, 8, 7. છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો આપણે છેલ્લી કક્ષાના 7 ઇલેક્ટ્રોન બતાવવા પડશે. ચાલો 1, 2, 3, 4, 5, 6 અને 7. એવી રીતે આ બાજુનો ક્લોરીન 1, 2, 3, 4, 5, 6 અને 7. ચાલો આપણે ઇલેક્ટ્રોન બતાવી દીધા. હવે આપણે કઈ રીતે ઇલેક્ટ્રોન ફરશે એ બતાવી દઈએ. તો એકવાર આ 7 ઇલેક્ટ્રોન વત્તા બીજા ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન બાજુ ફરશે અને એકવાર આ 6 ઇલેક્ટ્રોન અને આ બંધના 2 ઇલેક્ટ્રોન આ ક્લોરીનની આસપાસ ફરશે. એટલે આ થઈ ગયું Cl2 નું બંધારણ. ચાલો એવી જ રીતે સેમ ટુ સેમ આપણે બીજું જોઈએ, F2 નું બંધારણ. ચાલો F2 એટલે કે પરમાણુ ક્રમાંક 9. પરમાણુ ક્રમાંક 9 હોય તો એની અંદર પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો ફરીથી 7 ઇલેક્ટ્રોન બતાવો. ચાલો 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન. એવી રીતે આ બાજુ 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન. ચાલો હવે
એકવાર આ બંધના ઇલેક્ટ્રોન આ ફ્લોરિનની આસપાસ ફરશે અને એકવાર બંધના ઇલેક્ટ્રોન આ ફ્લોરિનની આસપાસ ફરશે. એટલે આ થઈ ગયું F2. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ ચોથું સંયોજન Br2. અચ્છા, Br2 નું આપણે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર બનાવી શકશું? સૌથી પહેલો પ્રશ્ન એ તો ભાઈ એનો જવાબ આવશે આપણે Br2 નું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર નહીં બનાવી શકીએ. કારણ કે Br ની છેલ્લી કક્ષામાં 17 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચરની મર્યાદા છે કે આપણે 8 ઇલેક્ટ્રોન સુધી જ બતાવી શકીએ, 8 થી વધારે બતાવી શકીએ નહીં. એટલે Br2 નું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર આપણે ભણવાનું આવશે નહીં. બરાબર. ચાલો, હવે એના પછીના ડોટ સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ. એ આવે છે O2. ચાલો, O2 નો મતલબ તો ભાઈ ઓક્સિજન સાથે દ્વિબંધમાં બીજો ઓક્સિજન. દ્વિબંધ આવી ગયો, હવે બે બંધ આવી ગયા. હાલો, બે બંધને ખોલો, બે બંધને ખોલો. હાલો, પેલો બંધ ખોલશો તો એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજનનો ને બીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજનનો. બીજો બંધ ખોલો તો એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજનનો ને બીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજનનો. એટલે દ્વિબંધના ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. એટલે ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 ઇલેક્ટ્રોન વાપરી લીધા તો 4 વધ્યા. 1 2 3 અને 4. સેમ ટુ સેમ આ બાજુના ઓક્સિજનમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન. ચાલો, હવે શું થશે તો એકવાર બંધના ઇલેક્ટ્રોન આ બાજુના ઓક્સિજનમાં ફરશે અને એકવાર બંધના ઇલેક્ટ્રોન આ બાજુના ઓક્સિજનમાં ફરશે. એટલે એ થઈ ગયું આપણું O2. બરાબર. હાલો, હજી થોડુંક એને અઘરું બનાવીએ. પાંચમું N2. ચાલો, N2 નું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર કેવી રીતે બનાવશો? તો N2 નું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર બનાવવા પહેલા આપણે જોવું પડે કે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ છે. તો ભાઈ નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ટોટલ 3 બંધ છે. 2 નાઇટ્રોજન વચ્ચે 3 બંધ હોય છે. ચાલો, 3 બંધ હોય તો આપણે બંધના ઇલેક્ટ્રોન મૂકવા પડશે. ચાલો, પહેલા બંધની જગ્યાએ એના 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદ બીજા બંધની જગ્યાએ એના 2 ઇલેક્ટ્રોન અને ત્યારબાદ ત્રીજા બંધની જગ્યાએ એના 2 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. 5 માંથી દરેક નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન તો આપણે બંધમાં વાપરી લીધા, તો વધ્યા કેટલા? 2. તો 2 નાઇટ્રોજન ઉપર 2 ઇલેક્ટ્રોન હશે. ચાલો, એકવાર બંધના ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનની આસપાસ ફરશે અને એકવાર બંધના ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનની આસપાસ ફરશે. એટલે આ થઈ ગયું N2 નું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર. હાલો, હવે આ બધા સ્ટ્રક્ચર જે આપણે અત્યાર સુધી ભણ્યા છે એમાં ક્યાંય કાર્બન નથી. હજી તો આપણે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ કરીએ છીએ. તો આપણે દરેક સ્ટ્રક્ચર માટે બધી વસ્તુ ક્લિયર કરી દઈએ. ચાલો, સૌથી પહેલા અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ છે? તો ભાઈ એક બંધ છે. હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે. બરાબર. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો એક હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય. તો H2 પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? તો H2 પાસે ટોટલ 2 ઇલેક્ટ્રોન થયા. હવે આપણે Cl2 ની વાત કરીએ તો Cl Cl વચ્ચે કેટલા બંધ છે? તો ભાઈ Cl Cl વચ્ચે એક બંધ છે. હાલો, એક Cl પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો એક Cl પાસે 7 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષાની વાત કરીએ છીએ આપણે, સૌથી છેલ્લી કક્ષાની. અને 2 Cl પાસે થઈને કેટલા ઇલેક્ટ્રોન થાય? તો ટોટલ 14 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે F2 માં F વચ્ચે એક બંધ છે અથવા તો એકલ બંધ છે એમ કહી શકો. એક ફ્લોરિન પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો ભાઈ 7 ઇલેક્ટ્રોન. તો 2 ફ્લોરિન પાસે ટોટલ
14 ઇલેક્ટ્રોન બતાવવા પડશે. હવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, બે બંધ છે. જુઓ, એક ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે તો બે ઓક્સિજન પાસે 12 ઇલેક્ટ્રોન થશે ટોટલ. ચાલો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ છે એટલે કે ત્રિબંધ આવશે. એક નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન, સોરી છેલ્લી કક્ષાના જ લેવાના છે એટલે 5 ઇલેક્ટ્રોન, તો બે નાઇટ્રોજન પાસે 10 ઇલેક્ટ્રોન હશે. હવે આને વધારે ડિટેલમાં આપણે અલગ કરીએ. કેવી રીતે? તો સૌથી પહેલાં આપણે H2 ની વાત કરીએ. હાલો, H2 પાસે બંધકારક ઇલેક્ટ્રોન કેટલા? બંધકારક એટલે બંધમાં જોડાયેલા ઇલેક્ટ્રોન. તો બંધકારક ઇલેક્ટ્રોન થશે 2 ઇલેક્ટ્રોન. અને ઉભા રહ્યો, આપણે કોષ્ટક બનાવીએ આખું, બસ એટલે બધું સહેલું થઈ જાય. હાલો, સૌથી પહેલા બંધકારક ઇલેક્ટ્રોન અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન. ચાલો, સૌથી પહેલા આવશે H2. હાલો, H2 માં બંધકારક ઇલેક્ટ્રોન બંધમાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન અને અબંધકારક 0. ત્યાર પછી આપણે ભણ્યા હતા Cl2. હાલો, Cl2 માં બંધકારક ઇલેક્ટ્રોન તો બંધમાં 2 ઇલેક્ટ્રોન અને અબંધકારક 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ઇલેક્ટ્રોન. 12 ઇલેક્ટ્રોન અબંધકારક છે. ત્રીજું આવશે F2. ચાલો, F2 માં બંધકારક 2 ઇલેક્ટ્રોન અને અબંધકારક 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચાલો, ચોથું આવશે O2. હવે બંધકારક ઇલેક્ટ્રોન જુઓ 1 2 3 4, 4 ઇલેક્ટ્રોન બંધકારક છે અને અબંધકારક ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8. ચાલો, હવે આવશે પાંચમું N2. ચાલો, N2 માં બંધકારક તો ભાઈ 1 2 3 4 5 6 અને અબંધકારક 4. ક્લિયર આખી વસ્તુ બધાને? હવે આપણે વાત કરશું કાર્બનના સંયોજન માટે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર. ચાલો, સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર બનાવશું CH4 એટલે કે મીથેન. હાલો, CH4 નું બંધારણ કેવું હોય તો ભાઈ એની પાસે હવે જો અત્યારે અલગ વસ્તુ શું આવી, નવી વસ્તુ જોવો જોઈએ તો અહીંયા અત્યાર સુધી આપણે જેટલા સંયોજનો લીધા હતા એ બધામાં એક સરખા જ પરમાણુ છે બંધમાં. H2 એટલે H અને H, O2 એટલે O અને O, Cl2 એટલે Cl અને Cl, F2 એટલે F અને F, N2 એટલે N અને N. અલગ અલગ તત્વ નથી એટલે આપણે ઇલેક્ટ્રોનને અલગ અલગ રીતે બતાવ્યા નથી. પણ હવે જો હવે કાર્બન અને હાઇડ્રોજન આવી ગયા એટલે આપણે અલગ અલગ રીતે બંધ બતાવવા પડશે. ચાલો બતાવીએ. તો સૌથી પહેલા આપણે એનું ઓરિજિનલ બંધારણ દોરીએ તો કાર્બન આ રીતે 4 બંધથી હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે. 4 સહસંયોજક બંધ બનાવશે કાર્બન એટલે 4 હાઇડ્રોજનથી અલગ અલગ રીતે જોડાયેલો હશે. હવે આપણે ઇલેક્ટ્રોન બતાવીએ. ચાલો, તો સૌથી પહેલા બંધ કાઢવાનો, 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અને 1 ઇલેક્ટ્રોન કાર્બનનો. એવી રીતે ફરીથી 1 ઇલેક્ટ્રોન કાર્બનનો, 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. ફરીથી 1 ઇલેક્ટ્રોન કાર્બનનો અને 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. ફરીથી 1 ઇલેક્ટ્રોન કાર્બનનો અને 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. હાલો, કાર્બનનો અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. ચોકડી છે એ કાર્બનનો ઇલેક્ટ્રોન છે અને ડોટ છે એ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે. ચાલો, હવે સૌથી પહેલા કાર્બન તો આ બંધના બધા ઇલેક્ટ્રોનને લઈને કાર્બન ફરશે એટલે આ કાર્બનના 8 ઇલેક્ટ્રોન. હવે દરેક હાઇડ્રોજન બંધના 2 ઇલેક્ટ્રોન લઈને ફરશે આ રીતે. આ થઈ ગયું CH4 નું બંધારણ.
ક્લિયર? ચાલો હવે આપણે બીજું જોઈએ, CO2. ચાલો CO2 નું પરમાણુ કેવી રીતે હોય, અણુ કેવી રીતે હોય? તો કાર્બન, એની સાથે દ્વિબંધમાં ઓક્સિજન અને બીજી બાજુ દ્વિબંધમાં ઓક્સિજન. ચાલો હવે ઇલેક્ટ્રોન બતાવવાના. કાર્બનના મેં કીધું એવી રીતે ચોકડીથી બતાવવાના. ચાલો, એક ઇલેક્ટ્રોન કાર્બનનો અને એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો, એક ઇલેક્ટ્રોન કાર્બનનો અને એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો. ફરીથી એવી રીતે આ બાજુ એક ઇલેક્ટ્રોન કાર્બનનો, એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો, એક ઇલેક્ટ્રોન કાર્બનનો અને એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો. હવે જો ઓક્સિજન પાસે મેં કીધું હતું ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય, બે બાજુ બે વપરાણા છે, તો હજી 4 વધે ને બેયના, એટલે બેયના 4 ઇલેક્ટ્રોન બતાવવા પડશે હજી આપણે. બરાબર? હવે તો કાર્બન છે એ આ 8 ઇલેક્ટ્રોનને લઈને ફરશે, જ્યારે ઓક્સિજન છે એ દ્વિબંધના ઇલેક્ટ્રોન 2 ઓક્સિજન પોતપોતાની રીતે લઈને ફરશે. આ થઈ ગયું CO2 નું બંધારણ. સમજાઈ ગયું બધાને? ચાલો હવે હજી આપણે આને થોડુંક અઘરું બનાવીએ. તો ત્રીજું સંયોજન આપણે લઈએ C2H6, જેને આપણે ઇથેન કહેશું. ચાલો, ઇથેનનું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર આપણે કેવી રીતે બનાવશું? તો ઇથેનનું ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર બનાવવા માટે આપણે સૌથી પહેલાં આ સંયોજન બનાવશું. તો જો એ સંયોજન આવી રીતે હોય, 3 હાઇડ્રોજન પહેલા કાર્બન ઉપર, પછી કાર્બન વચ્ચે એક બંધ, અને પછી બીજા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન. ટૂંકમાં મેં શું કર્યું? તો ભાઈ મેં 2 CH4 લીધા. જોજો, મેં ઇથેન કેવી રીતે બનાવ્યું એની વાત કરું છું, સ્ટ્રક્ચર કેવી રીતે બનાવ્યું એ કહું છું. જોજો હવે નિયમ શું? તો ભાઈ કાર્બન છે એ 4 બંધ બનાવી શકે, 4 થી વધારે બંધ કાર્બન બનાવી શકે નહીં. હવે જો મારે મિથેનમાંથી ઇથેન બનાવવું હોય એનું બંધારણ, તો મારે શું કરવું પડે? તો મારે 2 મિથેન લેવા પડશે અને બેયમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખવો પડશે. ચાલો, બેયમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખવો જોઈએ. હાલો, કાઢી નાખો. તો 2 કાર્બનનો એક બંધ ખાલી થયો, એ ખાલી બંધને જોડી દેવાનો. જોવો જોઈએ, C2 એટલે 2 કાર્બન અને H6 1 2 3 4 5 6. ક્લિયર આખી વસ્તુ? આવી રીતે તમારે જેટલા કાર્બનની શ્રેણી બનાવવી હોય એટલી બનાવી શકો, પણ નિયમ શું? તો ભાઈ કાર્બનના 4 બંધ થવા જોઈએ ફરજિયાત, 4 થી વધારે થવા જોઈએ નહીં. હાલો હવે આનું બંધારણ બનાવીએ આપણે. તો ઇલેક્ટ્રોન મૂકીએ, કાર્બન માટે ચોકડી અને હાઇડ્રોજન માટે ટપકું. હાલો, આ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, ત્યારબાદ આ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, ત્યારબાદ અહીંયા કાર્બનનો ઇલેક્ટ્રોન ને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. હવે અહીંયા કાર્બન વચ્ચે છે તો 2 ચોકડી આવશે. બરાબર? ફરીથી અહીંયા કાર્બનનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, ફરીથી અહીંયા કાર્બનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. હવે અહીંયા કાર્બનનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. ચાલો હવે આપણે એનું સંયોજન દોરીએ. તો સૌથી પહેલાં આ 8 ઇલેક્ટ્રોન પહેલા કાર્બનની આસપાસ ફરશે, ત્યારબાદ આ 8 ઇલેક્ટ્રોન બીજા કાર્બનની આસપાસ ફરશે. હવે હાઇડ્રોજન બાકી રહ્યા. ચાલો, તો આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના, આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના, આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના, એવી રીતે આ બાજુ આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના, આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના અને આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના. આ થઈ ગયું આપણું C2H6 બંધારણ. બરાબર? આવું તમારે જેટલા કાર્બન માટે કરવું હોય એટલું કરી શકો છો. અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં ભણશું કે આ મિથેન શું છે, ઇથેન શું છે, એના વિશે આપણે ડિટેલમાં વાત કરશું. જો આ સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા છે, તેથી આવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. પણ કાર્બન આવા સંયોજનો બનાવે છે શા માટે? કાર્બન હાઇડ્રોકાર્બન સંયોજનો કેમ બનાવે છે, શા માટે બનાવે છે? તો એના માટે આપણી પાસે 2 કારણો છે.
ટોપિકનું નામ થશે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. ચાલો, આ 4 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કાર્બનના સર્વતોમુખી સ્વભાવ માટેનું પહેલું કારણ છે કેટાનેશન નેચર, કેટાનેશન સ્વભાવ. કાર્બનનો કેટાનેશન સ્વભાવ. ચાલો, કાર્બનનો કેટાનેશન સ્વભાવ છે એ કેના આધારે છે? શા માટે કાર્બનનો કેટાનેશન સ્વભાવ છે? બરાબર. સૌથી પહેલા કેટાનેશન એટલે શું એ ખબર હોવી જોઈએ ને ભાઈ. કેટાનેશન એટલે શું? તો ભાઈ એક જ તત્વનું અલગ અલગ તત્વ સાથે અલગ અલગ રીતે થતું જોડાણ એને કેટાનેશન કહેવાય. જેમ કે કાર્બન છે એ 4 હાઇડ્રોજન સાથે જોડાય તો મિથેન કહેવાય. કાર્બન હજી એક કાર્બન સાથે જોડાય ને પછી હાઇડ્રોજન સાથે જોડાય તો ઇથેન કહેવાય. તો એને કેટાનેશન કહેવાય. કાર્બન એક જ તત્વને યુઝ કરીને અલગ અલગ સંયોજનો બનાવી શકે છે. ટૂંકમાં કાર્બન પોતાની ને પોતાની સાથે બંધ બનાવી શકે છે, પ્લસ એ અન્ય તત્વો સાથે પણ વિવિધ પ્રકારના બંધ બનાવી શકે છે. એટલે પેલું આવશે કાર્બન કાર્બન બંધ બનાવે છે અલગ અલગ પ્રકારના. કેવા કેવા? તો ભાઈ એકલ બંધ એટલે કે કાર્બન કાર્બન સિંગલ બંધ. પછી દ્વિબંધ એટલે કે કાર્બન કાર્બન ડબલ બંધ. પછી આવશે ત્રિબંધ એટલે કે કાર્બન કાર્બન ટ્રિપલ બંધ. આ રીતે કાર્બન પોતાની સાથે જ અલગ અલગ પ્રકારના બંધ બનાવી શકે છે, પ્લસ તે બીજા તત્વ સાથે પણ બંધ બનાવી શકે છે. તે બીજા તત્વ સાથે પણ બંધ બનાવી શકે છે. જેમ કે કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ શકે, ઓક્સિજન સાથે જોડાઈ શકે, સલ્ફર સાથે જોડાઈ શકે છે, હાઇડ્રોજન સાથે જોડાઈ શકે છે, ફ્લોરિન સાથે, ક્લોરિન સાથે, બ્રોમિન સાથે, આયોડિન સાથે જોડાઈ શકે છે. તો આટલા પુષ્કળ પ્રમાણમાં આપણી પાસે અલગ અલગ તત્વો છે જેની સાથે કાર્બન બંધ બનાવી શકે છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો આટલા બધા બંધ બનાવે છે તો એની સ્થાયીતા શું? તો સૌથી પહેલા સ્થાયીતા ખૂબ વધારે છે. મતલબ કે આ બધા બંધ અને આ બધા સંયોજનો સ્થાયી છે. એનું કારણ શું છે? આ બંધ બધા સ્થાયી છે એનું કારણ શું છે? તો પહેલું કારણ છે કાર્બનનું નાનું કદ. કાર્બન એકદમ નાનું છે. કાર્બન નાનું છે એના લીધે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય, અને ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય તો એને આસાનીથી જકડી રાખે. આસાનીથી જકડી રાખે એટલે આકર્ષણ વધારે હોય. આકર્ષણ વધારે હોય તો બંધની પ્રબળતા વધારે હોય. મતલબ કે બંધ લંબાઈ કેવી હશે? નાની હશે. નાની બંધ લંબાઈ મતલબ કેન્દ્રની નજીક છે ઇલેક્ટ્રોન. બંધની સ્થાયીતા વધુ હશે કારણ કે બંધ ઉર્જા વધુ છે. હવે એની બીજા તત્વો સાથે સરખામણી કરીએ. કાર્બનની નીચે જ સિલિકોન આવે. કાર્બનની એક્ઝેક્ટ નીચે સિલિકોન આવે. સિલિકોન એ કેટાનેશન બતાવે છે, પણ સિલિકોનમાં જે કેટાનેશન જોવા મળે છે એ માત્ર 7 થી 8 પરમાણુ સુધી જ હોય છે. બીજું, તે અત્યંત અસ્થાયી છે, અથવા તો આપણે એમ કહી શકીએ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. જેથી સિલિકોન છે એ વધારે સારી રીતે કેટાનેશન બતાવી શકતું નથી. આ આપણે પહેલા ગુણધર્મની વાત કરી, કેટાનેશન સ્વભાવ. હવે આપણે એનો બીજો ગુણધર્મ જોઈએ, ગુણધર્મ નંબર 2.
એ છે કાર્બનની ચતુસંયોજકતા. પહેલું કેટાનેશન આવ્યું, બીજું આવ્યું ચતુસંયોજકતા. તો કાર્બન છે એ ટોટલ 4 સહસંયોજક બંધ બનાવી શકે છે. કાર્બન કુલ 4 સહસંયોજક બંધ બનાવી શકે છે. અને એમાંય વેરાયટી હોય, મેં કીધું એ રીતે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ, એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ. એટલે આ એક આખી અલગ શ્રેણી થઈ ગઈ, આ એક આખી અલગ શ્રેણી થઈ ગઈ, આ એક આખી અલગ શ્રેણી થઈ ગઈ સંયોજનોની. પ્લસમાં એ એકલ બંધ, દ્વિબંધ ને ત્રિબંધ સાથે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સાથે જોડાઈ શકે છે. એના લીધે પુષ્કળ પ્રમાણમાં સંયોજનો બને છે, અઢળક પ્રમાણમાં સંયોજનો બને છે કાર્બનના. એનું કારણ શું થયું? કાર્બનની ચતુસંયોજકતા. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે જે પુષ્કળ સંયોજનો બનાવે છે એનું કારણ છે કેટાનેશન સ્વભાવ. કેટાનેશન સ્વભાવના કારણે કાર્બન આટલા પુષ્કળ પ્રમાણમાં અલગ અલગ સંયોજનો બનાવે છે. હવે આપણે વાત કરીએ અપર રૂપોની. અપર રૂપ કોને કહેવાય? ચાલો, કાર્બનના અપર રૂપો. સૌથી પહેલા અપર રૂપ બને ક્યારે? તો જ્યારે કાર્બન માત્ર કાર્બન સાથે જ જોડાય, બીજા કોઈ તત્વો સાથે નહીં, અને અલગ અલગ સ્વરૂપો આપે, અલગ અલગ બંધારણ આપે, તો એને અપર રૂપ કહેવાય. બીજા કોઈ તત્વો ના હોવા જોઈએ, માત્ર કાર્બન અને કાર્બન જ હોવા જોઈએ. ચાલો, તો એમાંથી બે અપર રૂપો સૌથી વધારે જાણીતા છે. એક છે હીરો અને બીજું છે ગ્રેફાઇટ, જે તમારી પેન્સિલની અણીમાં હોય. એક છે હીરો અને બીજું છે ગ્રેફાઇટ. હાલો, હીરા વિશે આપણે જાણીએ છીએ, એ ખૂબ જ સખત અથવા તો મજબૂત હોય છે. દુનિયામાં સૌથી વધારે સખત હીરો હોય, એનાથી વધારે સખત કાંઈ હોતું નથી. પણ હવે આપણે એનાથી સખત વસ્તુ બનાવી શકીએ છીએ. બીજું આવે છે ગ્રેફાઇટ. તો ગ્રેફાઇટ છે એ બરડ હોય, તમારી પેન્સિલની અણી હોય, તમે એને બટકાવી શકો, એ બરડ છે. બરાબર? હીરો છે એ વિદ્યુતનો અવાહક છે, વિદ્યુત અને ઉષ્માનો અવાહક છે. ગ્રેફાઇટ છે એ વિદ્યુત અને ઉષ્માના વાહક તરીકે કામ કરે છે. કેમ વાહક છે એ આપણે હમણાં વાત કરશું. ત્યારબાદ હીરો છે એ આપણે કેવું સ્ટ્રક્ચર ધરાવે છે? તો ભાઈ હીરો આની જેમ 4 બંધ બનાવે. ધારો કે આ એક કાર્બન છે, તો એક કાર્બન ઉપર હશે, એક કાર્બન આ બાજુ હશે, એક કાર્બન અહીંયા હશે ને એક કાર્બન અહીંયા હશે. જોવો જોઈએ તો એક કાર્બન બીજા 4 કાર્બનથી જોડાયેલો હશે. એક કાર્બન બીજા 4 કાર્બનથી જોડાયેલો છે. હવે આ કાર્બનની વાત કરો તો એ ફરીથી પાછો બીજા 4 કાર્બનથી જોડાયેલો હશે. પછી એની જેમ એની બાજુના કાર્બનની વાત કરો તો એ ફરીથી પાછો બીજા 4 કાર્બનથી જોડાયેલો હશે, અને એની બાજુવાળો ફરીથી બીજા 4 કાર્બન સાથે જોડાયેલો હશે. ચાલો જોવો. છે તો આવી રીતે 4 4 4 4 4 4 થઈને એક આખું જાળીદાર રચના બનાવે. એના લીધે હીરો છે એ આમ મોટો 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 થતો જાય. કેમ? કારણ કે કાર્બન અહીંયા 4 અલગ અલગ રીતે જોડાય છે, 4 અલગ અલગ કાર્બન સાથે જોડાય. કાળું ટપકું છે એ કાર્બન છે,
ટૂંકમાં અહીંયા હીરો 4 કાર્બન સાથે જોડાયેલું હોય છે. એક કાર્બન 4 કાર્બન સાથે જોડાય છે. બધા એકલ બંધ છે, કોઈ જગ્યાએ દ્વિબંધ કે ત્રિબંધ નથી. એટલે એમાં કોઈ ઇલેક્ટ્રોન એવા ન હોય જે ફરી શકે. બરાબર. હવે આપણે ગ્રેફાઇટની વાત કરીએ તો ગ્રેફાઇટમાં આપણને ષટકોણ જોવા મળે. ષટકોણ શું છે એ બધાને ખબર જ હશે. ચાલો આ આપણે એક ષટકોણ બનાવ્યું. બરાબર. તો આવું જ બીજું એક ષટકોણ હજી એની સાથે જોડાયેલું હશે. આવું જ હજી એક ષટકોણ એની સાથે જોડાયેલું હશે. આવું જ હજી એક ષટકોણ ફરીથી એની સાથે જોડાયેલું હશે. આમ ષટકોણ વાળું એક આખું સ્તર બનેલું હશે. આ પહેલું સ્તર થયું. હવે જોવો જોઈએ આમાં દરેક કાર્બન છે એ 3 કાર્બનથી જોડાયેલો છે. એક આ બાજુ, એક આ બાજુ ને એક આ બાજુ. 3 બંધ બનાવ્યા છે. અહીંયા દરેક કાર્બન કેટલાથી જોડાયેલો હતો? 4 થી. અહીંયા દરેક કાર્બન જુઓ 3 થી જોડાયેલો છે. 1 2 અને 3. મતલબ અહીંયા 3 કાર્બન સાથે જોડાય છે. તો કાર્બન તો 4 બંધ બનાવે, તો બધાય કાર્બનના 3 બંધ જ થયા. ચોથો બંધ ક્યાંય ગયો? એ ચોથો બંધ છે એ દ્વિબંધ છે. કેવી રીતે દ્વિબંધ છે હું તમને સમજાવું. સૌથી પહેલા હીરાની રચના કેવી થઈ? જાળીદાર રચના થઈ આખી. અને અહીંયા પરત બનશે. પરત એટલે સ્તર. આ એક સ્તર બનાવ્યું તો એને ગ્રેફિનનું સ્તર કહેવાય. આવું જ આપણે બીજું સ્તર બનાવીએ. ચાલો હાલો 1 2 3 4 5 અને 6. બરાબર. એવું જ ઉપર હશે 1 2 3 4 5 અને 6. એવું જ નીચે હશે. એવું જ આ બાજુ હશે. આ બીજું આપણે સ્તર બનાવ્યું. હવે આ બે સ્તર વચ્ચે ઇલેક્ટ્રોનનું આકર્ષણ હશે. એટલે જે ચોથો બંધ છે એ આ બે સ્તરની વચ્ચે હશે. એટલે કાર્બન કાર્બનનો શું થયો? દ્વિબંધ થયો. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે કોઈ એક દ્વિબંધ હશે. અને દ્વિબંધ છે એના લીધે એ વિદ્યુતનું વાહક છે. એટલે ઇલેક્ટ્રોન એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય, બીજા સ્તરમાંથી પહેલા સ્તરમાં જાય. ઇલેક્ટ્રોન હરતા ફરતા હોય ત્યાં આપણને વિદ્યુત અને ઉષ્માનું વાહક પદાર્થ જોવા મળે. તો આ આપણે વાત કરી હીરો અને ગ્રેફાઇટની. બરાબર. હવે આપણે એના પછીના કાર્બનના અપર રૂપની વાત કરીએ. એ છે બકીબોલ. એના પછી કાર્બનનું અપર રૂપ છે બકીબોલ. બકીબોલ એટલે શું? તો એ ભાઈ 60 કાર્બનના અણુનો બનેલો, કાર્બન પરમાણુનો બનેલો એક ફૂટબોલ જેવો ગોળો છે. કેના જેવો આકાર ધરાવે છે? તો ફૂટબોલ જેવો આકાર ધરાવે છે. કેનાથી બનેલો છે? તો એ ષટકોણ, જેમ આપણે અહીંયા ષટકોણ બનાવેલા છે એમ ષટકોણ અને પંચકોણનું બનેલું છે. એમાં ષટકોણ અને પંચકોણ ગોઠવાયેલા છે. જેમ ફૂટબોલમાં કેમ ષટકોણ ને પંચકોણથી આખો ગોળો બને એમ. હવે જે ફૂટબોલ જેવો આકાર છે ને એ અમેરિકાના એક આર્કિટેક્ટ છે, અમેરિકન આર્કિટેક્ટ. એનું નામ છે બકમિન્સ્ટર ફુલર. જેણે આ ફૂટબોલ જેવો આકાર ગોઈતો હતો, જેને જીઓડેઝિક ડોમ કહેવાય. આ ફૂટબોલ જેવો આકાર છે ને એ આકારનું નામ છે જીઓડેઝિક ડોમ. અને આના નામ ઉપરથી આપણે આને નામ આપ્યું છે કાર્બન 60 ને બકીબોલ. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર વિશે ભણ્યા. ત્યારબાદ કાર્બન શા માટે આટલા પુષ્કળ પ્રમાણમાં સંયોજનો બનાવે છે, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ ભણ્યા. પછી કાર્બનના અપર રૂપો વિશે ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર
આપણે કાર્બનના સંયોજનો વિશે મૂળ ટોપિકની અંદર એન્ટર થશું. થેન્ક યુ.